હેલો મિત્રો, કેમ છો? તો આજે તો આપણે જઈએ છીએ બાલદાઢી કરાવવા. બાલદાઢીની દુકાને પૂગી જાય તો ટ્રાફિક થોડુંક હતું તો ઘડીક બેસી ગયા. મેં તો અંદર જઈને જોયું કેવું ટ્રાફિક છે. ત્યાં તો હબીબભાઈ બાલદાઢી કરાવતા હતા. મોઢું તો જાણે બે માંદડામાં બેઠી હોય એવું રેડબેડ કર્યું. ગાબુ બાબુ મારીને ફોકું કર્યું ત્યાં તો ધોળા ફૂલ કરી દીધા. હવે અમારો તો કઈ ઘડીક વારો આવે એમ હતો નહીં. અમે તો ઘડીક બાકડે જઈને ઘડીક બેઠા. બાકડે ઘડીક બેહીને ફોટો શૂટ કર્યો. ચા પાછો એનો વારો આવી ગયો ભાઈ બંધનો. હું તો બેહીને થાક્યો, પછી અંધારું થઈ ગયું. હું પછી કંટાળે, મેં તો આનો વારો ક્યારે પૂરો થાય. મેં તો પછી દુકાન પાસે જઈને જોયું. મેં તો આનો વારો પૂરો થયો કે નહીં, તો 4 થી 12 એવો દાંત કાઢતો કરતા. ત્યાંથી પછી તો જા અમે દુકાને જઈને 135 નો માવો ઠપકેરો. હું તો ઉભો માવો છોડતો. પછી માવો છોડીને મેં તો પછી મફતમાં ઠપકેરો માવો 135 ઠપકારીને અમે તો મેચું પછી અંદર છું તો ગાડી વેતી. રસ્તામાં હાલ્યા જતા એક મળી ગયું પેસેન્જર. એમ તો પછી મફતમાં પેસેન્જર બેહાડી દીધું. જે વાપરવાનું થયું બેલાડીને ઘેરે ફૂકી જાય. અંધારું થઈ ગયું બહુ. અહીંથી આપણે આપણો બ્લોગ પૂરો કરીએ.